આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમરગામ ટાઉન કામરવાડ ખાતે કિમલી માતા મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય આરંભ થયો છે। ઉમરગામ ટાઉનના કામરવાડા વિસ્તારમાં કાર્યરત કામલી સમાજ દ્વારા નવનિર્મિત કિમલી માતાજીના મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ, જેમાં ધામધૂમથી ગણેશ પૂજા, મંડપ પૂજા અને પ્રાર્થના સહિતને શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓની સાથે આયોજન કરવામાં આવ્યું છે। આ મંદિર મારું બહુ વર્ષો જૂનું પુરાણું છે। આશરે લગભગ 150-200 વર્ષથી આ મંદિરની પૂજા અમે કરતા લોકો આવ્યા છે કામડી સમાજ। અને આ મંદિર બહુ જૂનું પુરાણું હતું અને એ મંદિરનું જો નિર્માણ કરવાનું હતું એ કાર્ય હાલ આ વર્ષે શ્રી અંકુશભાઈ, અમારા અધ્યક્ષ, અમારા કારોબારી અધ્યક્ષ નગરપાલિકાના, એમને જે ઝુંબેશ ઉઠાવી મંદિર બનાવવાની અને કામગીરી હાથમાં લીધી અને પરિપૂર્ણ આજે અમે કરી રહ્યા છે। એ લોકોમાં ખૂબ આનંદ થયો છે અને લોકોને ખૂબ આનંદની લાગણી પ્રવર્તી રહી છે। જે ઉત્સાહ અને આનંદ આજે જોવા મળી રહ્યો છે અમારા ગામના અને કામડી સમાજને, એ પૂરેપૂરો અમને સહકાર મળી રહ્યો છે। દરેક કામમાં અમને કામડી સમાજે સારો સહકાર આપ્યો છે। આ મંદિરનું નિર્માણ અમારે બહુ ઘણા વર્ષોથી ચાલતું હતું, પણ આ વર્ષે અમે એનું પરિપૂર્ણ અંકુશના ફાળે જાય છે। તેથી અંકુશનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને અંકુશ તરફથી અમને જે કંઈ સહકાર મળ્યો અને અંકુશને કાયમ સહકાર અમે આપતા રહીશું અને દરેક કામ હમણાં કામ ઉમરગામ કામરવાડા બાલાકોર એ આ કિમલી માતાના મંદિરની પૂજા લગભગ અમે 150 વર્ષથી કરતા આવ્યા છે અને અમે નક્કી કર્યું કે આ મંદિર નવું બનાવીને રહીશું। આ સામે જે મંદિર લગભગ 35 વર્ષનું બાકી હતું, એ બધા ભાઈઓ અને બહારના વ્યક્તિઓ મળીને આખા સમાજને મળીને પૈસાનો ભંડોળ કર્યો અને મંદિરનું નવું નિર્માણ કર્યું અને તેને આજે અમે પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી અને આવતીકાલે નગરયાત્રા પણ કાઢવાની છે। આવતીકાલે બધા સમાજના માણસને બોલાવેલા છે। જે અમે આગળ ઘણા વર્ષોથી આ કામ કરવાના બાકી હતું, આ વર્ષે પરિપૂર્ણ થયું છે। અમારા સહયોગી મેન તો અંકુશભાઈએ જે કામ ઉપાડ્યું હતું એ સારી રીતે સહયોગ અને આજુબાજુના ગામવાલાને અમારા સમાજનો બી સહયોગ હતો સારી રીતે। એમાં ઘણા યુવાન છોકરા બી છે, એ સફળતાપૂર્વક કામ પૂર્ણ થયું છે। અમને માતાજીની કૃપા છે, વગર વિઘ્નએ આ મારું કામ પૂર્ણ થયું છે।